સોમવાર એટલે મહાદેવને રીઝવવાનો પાવન અવસર અને આ સોમવારથી જ શરૂ થાય છે અનેક ભક્તોની 16 સોમવારના વ્રતની ભક્તિમય યાત્રા। 16 સોમવારનું વ્રત માત્ર ઉપવાસ નથી, પરંતુ શ્રદ્ધા, સંયમ અને શિવ ઉપાસનાનો પવિત્ર સંકલ્પ છે। માન્યતા છે કે આ વ્રત ભક્તની મનોકામના પૂર્ણ કરવામાં સહાયક બને છે। તો 16 સોમવારના વ્રતનું શું છે મહત્વ, કેવી રીતે કરવું આ વ્રત અને કઈ છે તેની સાથે જોડાયેલી પૌરાણિક માન્યતા, આવું જાણીએ 16 સોમવારના વ્રતનો મહિમા। માર્ગદર્શન આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા। ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુર સ્ફુરત દિગંત સંતતિ પ્રમોદમાન માનસે કૃપા કટાક્ષ ધોરણી નિરુદ્ધ રુદ્રાદપી ક્વચિત દિગંબરે મનો વિનોદ મેતુ વાસ્તુની। જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા। ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, આજે મારે વાત કરવી છે સોમવાર, અને એ પણ 16 સોમવારના વ્રત વિશે। ઘણા બધા લોકોને 16 સોમવારનું વ્રત કરવું છે, તો 16 સોમવારનું વ્રત કઈ રીતે કરવું જોઈએ, 16 સોમવારનું વ્રતની શરૂઆત ક્યારથી કરવી જોઈએ, અને 16 સોમવારના વ્રત કરવાથી લાભ શું થાય છે, તો આ બધી જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને જણાવવાનો છું। મિત્રો, ખાસ કરીને 16 સોમવારનું વ્રત જે છે, શ્રાવણ માસના સોમવારથી આ વ્રતની શરૂઆત થાય છે। 16 સોમવાર સુધી ભગવાન શિવજીની પૂજા કરવી, એનો ઉપવાસ કરવો અને 17મા સોમવારે આનું ઉજવણું કરવું, તો આ વ્રતને કહેવામાં આવે છે 16 સોમવારનું વ્રત। અને આ કરવાથી શું થાય છે, તો મનોરથ પૂર્ણ થાય છે, મનની ઈચ્છાઓ પૂર્ણ થાય છે। એવું કહેવામાં આવે છે કે આ 16 સોમવારના વ્રતની કથા જે છે એને સાંભળીએ તો આપણને એનો ખ્યાલ આવી જાય કે આ કથા શું કહેવા માગે છે। એવું કહેવાય છે કે એક વખત ભગવાન શિવ અને મા પાર્વતી 64 રમતા હતા। 64 રમતા રમતા છેલ્લે વાત ઝઘડા ઉપર આવી ગઈ। પાર્વતી કહે શિવજીને કે તમે મારી સાથે ચીટિંગ કરી છે, હું જીતી છું, આમ તે બાજવા લાગ્યા। અને એમાં એક બ્રાહ્મણ હતો। ત્યારે પાર્વતીએ પૂછ્યું એ સાક્ષી સ્વરૂપે કે ભાઈ અમારા બંનેમાંથી કોણ જીત્યું, સાચું બોલો। બ્રાહ્મણ ભગવાનનો પરમ ભક્ત શિવજીનો, એને કહ્યું કે ભોલે બાબા જીત્યા। પાર્વતીને ગુસ્સો આવ્યો કે જૂઠું બોલે છે। પાર્વતીએ શ્રાપ આપ્યો કે જા તારા શરીરમાં કોઢ થશે। પાર્વતી શ્રાપ આપીને ત્યાંથી ચાલ્યા ગયા। અહીંયા બ્રાહ્મણના શરીરમાં કોઢ થયા અને ભગવાનને પ્રાર્થના કરે કે હે ભગવાન, હું તો તમારો ભક્ત છું, મને આ માતાનો જે શ્રાપ લાગે છે એમાંથી મુક્તિ આપો। ભગવાન કહે છે કે 16 સોમવારનું વ્રત કર, આ વ્રત તને શ્રાપમાંથી તો મુક્તિ આપશે, પણ તારા જીવનના બધા કાર્ય જે અધૂરા હતા એ બધા પણ સફળ થશે। ત્યારે એ બ્રાહ્મણે ભગવાન શિવજીનું 16 સોમવારના વ્રતની શરૂઆત કરી અને વિધિવત 16 સોમવારનું વ્રત એને પૂર્ણ કર્યું છે। જો 16 સોમવારનું વ્રત તમે લેતા હોય તો તમારે શું કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? વ્રત કરનાર વ્યક્તિએ એક નિયમ લેવો કે તમે જ્યારે વ્રત કરો છો તો 16 સોમવારનું વ્રતની અંદર બને ત્યાં સુધી અન્નનો ત્યાગ કરીને કરો। ફલાહાર સવાર અને સાંજ આખો દિવસ ફળનો આહાર તમે જમીને આ વ્રત તમે કરી શકો। બીજું, સોમવારના દિવસે વ્રત લીધું હોય તો તમારે એ દિવસે શિવજીની પૂજા કરવી, શિવજીને સફેદ રંગની વસ્તુઓ અર્પણ કરવી। ખાસ કરીને સફેદ વસ્ત્ર હોય કે પુષ્પ હોય, બધી જ વસ્તુ સફેદ રંગની વસ્તુઓ શિવજીને અર્પણ કરવી। અને 16 સોમવારનું વ્રત પૂર્ણ થાય એટલે 17મા સોમવારે એનું વ્રતનું ઉજવણું કરવું। સોમવારના દિવસે રાત્રિના સમયે, જે દિવસે વ્રત લીધું હોય તે દિવસે ભગવાન શિવજીનું એક મંત્ર છે, ઓમ સોમાય નમઃ। ઓમ સોમાય નમઃ શિવજીનો મંત્ર છે, અથવા તમે આ મંત્ર લઈ શકો, અથવા પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રની તમારે માળા કરવાની છે સોમવારના દિવસે। બીજા નંબરની વસ્તુ, જો આ વ્રત ક્યાંય ભંગ થવું ના જોઈએ। 16 સોમવારનું વ્રત કન્ટિન્યુ રહેવું જોઈએ, એમાં ભંગ ન થવું જોઈએ, અને તે દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું। 17મા સોમવારે બ્રાહ્મણને બોલાવી વિધિવત માતા પાર્વતી અને શિવજીની પૂજા કરવી અને પૂજા કરીને વ્રતનું ઉજવણું કરવું, જેમાં ખાસ કરીને બ્રહ્મ ભોજન કરાવવું, બ્રાહ્મણને વસ્ત્રદાન, દાન દક્ષિણા વગેરે આપી અને આ વ્રતનું સમાપન કરી શકો। પણ શરૂઆત આ સોમવાર, શ્રાવણ માસના સોમવારથી આ વ્રતની શરૂઆત કરવાની છે।
બીજા નંબરની વસ્તુ કે ઘણા બહેનોનો પ્રશ્ન હોય છે કે શાસ્ત્રીજી અમે વ્રત ચાલુ કરીએ છીએ, પરંતુ વ્રતની અંદર ક્યારેક કોઈ હાથ ચોખ્ખો ના હોય, માસિક ધર્મ હોય, તો તે દરમિયાન આ વ્રતને સંપન્ન કરી શકે. કેમ કે એવું કહેવાય છે કે તે દરમિયાન ભગવાનની પૂજા આપણે કઈ રીતે કરી શકીએ. તો જેને પણ વ્રત ચાલુ કર્યું છે એ લોકો માટે ખાસ કરીને એવા દિવસો કદાચ આવે તો એ દિવસે શિવજીની પૂજા નહીં થાય તો ચાલશે, પણ એ દિવસે તમે ઉપવાસ કરીને પણ વ્રતને પૂર્ણ કરી શકો છો, જેથી વ્રત તમારું ભંગ નહીં ગણાય. હવે રહી વાત કે આ વ્રતનો મહિમા, જ્યારે પાર્વતી પાછા આવ્યા ત્યારે એ બ્રાહ્મણને જે શ્રાપ આપ્યો હતો એ જોયું તો પાર્વતી એ શ્રાપ બધા કોડ બધા મટી ગયા હતા. એટલે પાર્વતી વિચાર કરે કે મેં આપેલો શ્રાપ આ કોડ મટી કઈ રીતે ગયા. ત્યારે બ્રાહ્મણે કહ્યું કે મૈયા તમે મને શ્રાપ આપ્યો તો મહાદેવજીનું આ વ્રત હતું ને વ્રત મેં કર્યું અને આ વ્રતથી મારા કોડ તો દૂર થયા પણ મારા જીવનના બધા કાર્ય પણ સફળ થઈ ગયા, મારી મનોરથ ઈચ્છાઓ બધી પૂર્ણ થઈ ગઈ. પાર્વતી વિચાર કરે કે વ્રતમાં આટલી બધી તાકાત છે. પાર્વતી કીધું હું આ વ્રત કરીશ. કેમ? પાર્વતીના પુત્ર એટલે કે કાર્તિક સ્વામી એ પણ રિસાયા હતા, એટલે છોડીને ચાલ્યા ગયા હતા. એટલે એ પાછા આવે તે માટે પાર્વતીએ વ્રત કર્યું અને વ્રત પૂર્ણ થવાથી કાર્તિક સ્વામી પાછા પરત થયા છે. બીજું, કાર્તિક સ્વામીને ખબર પડી કે આ વ્રતની આટલી તાકાત છે, એટલે કાર્તિક સ્વામીનો એક મિત્ર હતો જેનું નામ હતું વામન. વામનને ઘણા વર્ષોથી મળ્યા નહોતા અને વામનને મળવા માટે તપ કર્યું અને વ્રતથી એમનો મિત્ર એમને પ્રાપ્ત થયા. વામને આ વ્રત જાણ્યું અને વામન એવું કહેવાય છે પત્ની માટે, સુંદર પત્ની માટે વામને પણ 16 સોમવારનું વ્રત કર્યું અને એ વ્રતના પ્રભાવથી એને સુંદર પત્ની પણ પ્રાપ્ત થઈ. હવે વામન અને એના પત્નીનું દાંપત્ય જીવન સારું ગયું, પણ એમને નિસંતાન હતા. એટલે સંતાન ન હોવાના કારણથી પતિ પત્ની ભેગા થઈ અને 16 સોમવારનું વ્રત કર્યું, એમને સંતાનની પ્રાપ્તિ થઈ. કહેવાનો મતલબ એવો છે કે આ વ્રત કરવાથી શરીરમાં કોઢ જેવી બીમારીમાંથી મુક્તિ મળે છે, સંતાન રિસાઈને ગયો હોય તો એ પાછો આવે છે, કોઈને પત્ની ના હોય તો એને પત્ની પ્રાપ્તિ થાય છે, લગ્નમાં સંતાન સુખ ન હોય તો સંતાન સુખ પણ એને પ્રાપ્ત થાય. કહેવાનો મતલબ એ છે કે આ વ્રત કરવાથી સકલ મનોકામના પૂર્ણ થાય છે. હવે જ્યારે એવું કહેવાય છે કે આ વ્રત જેને કર્યું એને છેલ્લે ઉજવણી વખતે તમારે શું કરવું જોઈએ. આ વ્રતની અંદર પહેલાં તો કે આ વ્રત તમે કરતા હોય તો એક 7 તારવાળો દોરો લેવાનો છે અને એ દોરાને લઈ એની 4 ગાંઠ મારીને બહેનોએ ખાસ કરીને ડાબા હાથે અને પુરુષોએ જમણા હાથે આ બાંધી રાખવો જોઈએ. વ્રત પૂર્ણ ન થાય ત્યાં સુધી શુદ્ધ ભાવેથી રોજે રોજ ભગવાનની પૂજા કરવી અને નકોડો અથવા એકટાનો ઉપવાસ કરીને આ વ્રત કરી શકાય. વ્રતની કથા જે વાર્તા છે એ પણ શ્રવણ કરવી જોઈએ. આ વ્રતની અંદર એવું કહેવાય છે કે સવા શેર ઘઉંનો લોટ લેવો, એમાં સવા શેર ઘી અને ગોળ એમાં નાખી અને લાડવા બનાવવા. એ લાડવાના 4 ભાગ કરવા અને એ 4 ભાગ કરી એક ભાગ જે છે શિવના પૂજારી હોય એને આપવાનો, એક ભાગ જે છે ખાસ કરીને રમતા બાળકોને આપવો, એક ભાગ જે છે ગાયો ચરાવનાર જે વ્યક્તિ હોય એ લોકોને આપવો અને એક ભાગ જે છે કીડિયારું વગેરે એ કીડિયારું પૂરવાનું હોય છે. તો 4 ભાગ કરી અને આ રીતે એ લાડવાને 4 ભાગ કરવા જોઈએ અને વ્રત પૂર્ણ થાય એટલે બ્રાહ્મણને બોલાવી વિધિવત પૂજા વિધિ વિધાન કરાવવું જોઈએ અને ખાસ કરીને જમાડવા જોઈએ. વ્રત ભંગ ના થાય એ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જે વ્યક્તિ ભગવાન શિવજીના આ 16 સોમવારનું વ્રત કરે છે એના વ્યવસાયમાં પણ સારી પ્રગતિ થાય છે. પણ સોમવારનું વ્રત શ્રાવણ માસના પહેલો જ સોમવારથી પ્રારંભ કરો તો એ વધારે સારું. કદાચ પહેલો સોમવાર તમે ચૂકી જાઓ તો તમારી જોડે બીજો કે ત્રીજો સોમવાર લઈ શકો, પરંતુ ધ્યાન એવું રાખો કે પહેલા સોમવારથી જ કદાચ આ વ્રતનો પ્રારંભ કરજો. કેમ કે શ્રાવણ માસના સોમવારનું વિશેષ મહત્વ ત્યારથી જ આ 16 સોમવારનું વ્રતનું પ્રારંભ કરવાનું લખ્યું છે. તો દર્શક મિત્રો, આજે ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર સોમવારને લઈને મહત્વ એનું મેં કહ્યું છે અને આગળ પણ હું પ્રફુલ્લ પંડ્યા તમને શ્રાવણ માસમાં શિવના ગુણગાન, શિવના વિશેષ મહામંત્ર જાપ અને શિવની પૂજા અથવા શિવના રહસ્યને લઈને ઘણી બધી ચર્ચાઓ મારે કરવાની છે. તો ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ નિહાળતા રહ્યા છો અને નિહાળતા રહેજો. મને આપી દો તમે રજા. જય ભગવાન.